હલો બાળકો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 મૌર્યયુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે અભ્યાસ કરીશું. આ સમગ્ર પ્રકરણને આપણે બે ભાગમાં સમજીશું, જેમાં શરૂઆતમાં મૌર્ય વંશ સ્થાપક અને શાસન વિશે અને બીજા વિડીયોની અંદર ધર્મ પ્રચારક તરીકે સમ્રાટ અશોક વિશે વાત કરીશું. બાળકો, અહીં આપણને એક ચિત્ર આપવામાં આવ્યું છે. તો આ ચિત્રમાં કોણ બિરાજે છે? તો આપણે જાણી શકીએ છીએ કે અહીં એક રાજાનું ચિત્ર આપવામાં આવેલું છે. તો બાળકો, આપણા ભારતમાં કેવા કેવા મહાન રાજાઓ થઈ ગયા તમે જાણો છો? તો આપણને ખ્યાલ છે કે ઘણા બધા રાજાઓ ભારતની અંદર થઈ ગયા છે. શું તમે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે કંઈ સાંભળ્યું છે? શું તમે રાજા અશોક વિશે સાંભળ્યું છે? તો આમાંથી ઘણા બધા બાળકો જાણતા હશે. શું બાળકો, તમે સિક્કા ઉપર આ 3 સિંહની છાપ જોઈ છે? તો આપણને ખ્યાલ છે કે આ 3 સિક્કાની આકૃતિ છે એ ક્યાં આવેલી છે? તો એ છે સારનાથ વિશાળ સ્તંભ ઉપર આ આકૃતિ આવેલી છે અને આ સિંહની આકૃતિ ત્યાં સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે. ભારતે તે રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલું છે. તો સારનાથની અંદર વિશાળ સ્તંભ પર આ આકૃતિ બનાવવામાં આવી છે અને સમ્રાટ અશોક દ્વારા આ આકૃતિ બનાવવામાં આવી છે અને રાષ્ટ્રીય પ્રતીક તરીકે આપણે આ આકૃતિનો સ્વીકાર કર્યો છે. મૌર્ય વંશના શાસકો વિશે જોઈએ તો ઈસવીસન પૂર્વે 321 થી 297 એ ચંદ્રગુપ્ત મૌર્ય હતા અને મૌર્ય વંશના તેઓ સ્થાપક હતા. ત્યારબાદ 297 થી 273 સુધી બિંદુસાર તેમના શાસક હતા અને 25 વર્ષ સુધી તેમણે સામ્રાજ્યને ટકાવી રાખ્યું હતું. ત્યારબાદ 273 થી 232 એ સમ્રાટ અશોક તેમના શાસક હતા અને શિલાલેખોની મદદથી પોતાનો સંદેશો લોકો સુધી તેમને પહોંચાડ્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય વંશના શાસક હતા. ચંદ્રગુપ્ત મૌર્ય અને મૌર્ય વંશના સ્થાપકની વાત કરીએ તો બાળપણમાં જ રાજાની રમત રમતા તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈને શસ્ત્ર અને શાસ્ત્રોની તેમને તાલીમ આપી. ચાણક્યની તાલીમ અને માર્ગદર્શનની મદદથી ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી મેળવી. તો ધનનંદને હરાવી અને 321માં તેમને મગધ દેશની ગાદી મેળવી. ચાણક્ય મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય દ્વારા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની આર્થિક, રાજકીય અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુસ્તગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્વનો ફાળો ભજવ્યો હતો કે તેમના માર્ગદર્શન હેઠળ તે ચંદ્રગુપ્તને આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. ચંદ્રગુપ્તનો રાજ્ય વિસ્તાર. ગ્રીક રાજા સેલ્યુલસ નિકેટરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જીત્યા હતા: કંદહાર, કાબુલ, બલુચિસ્તાન અને હેરાત. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈને રાજા સેલ્યુલરે પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી. રાજદૂત મેગ્નેથિસને ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો. તેના પુસ્તક ઇન્ડિકામાંથી તે સમયની અગત્યની આધારભૂત માહિતી મળે છે. બાળકો, તમે જાણો છો રાજદૂત એટલે શું? એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ એટલે કે રાજદૂત. શું આજના સમયમાં પણ રાજદૂત હોય છે? હા, આપણા દેશમાં જુદા જુદા દેશની એલસી કચેરીઓ આવેલી હોય છે.
રાજ્ય વિસ્તાર. ચાણક્યની રાજનૈતિક કુશળતા અને ચંદ્રગુપ્તની વીરતાના લીધે મૌર્ય સામ્રાજ્યએ ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તર ભારતમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી, પશ્ચિમ ભારતમાં પણ તેમની સત્તા હતી. દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક અને મહારાષ્ટ્ર, વ્યાયામમાં ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધી તેમનો રાજ્ય વિસ્તાર હતો. અહીં આપણને નકશામાં જે ભૂરો રંગ દેખાઈ રહ્યો છે એ સમગ્ર વિસ્તાર એ સમયનો મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર ગણાતો. સૌરાષ્ટ્ર તેનું શાસન હોવાનું તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્યને તેના રાષ્ટ્રીય રાજપાલ તરીકે નિમ્યા હોવાના આધારો જણાવેલ છે. જૂનાગઢની અંદર જે સુદર્શન તળાવ આવેલું છે તે એમના દ્વારા બનાવવામાં આવેલું હતું. ગિરનાર જૂનાગઢમાં પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કર્યું. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યું અને ત્યારબાદ છેલ્લા વર્ષોમાં તેમણે જૈન ધર્મ અપનાવવાની વાત કરવામાં આવી. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખાય છે. તો બાળકો આપણે યાદ રાખીશું કે મૌર્ય વંશની સ્થાપના પહેલાંના ઇતિહાસને આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય સામ્રાજ્ય ભારતનું સર્વપ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. ચંદ્રગુપ્તે તેમના જીવનનો અંતિમ સમય જૈન ભદ્રબાહુ સાથે મૈસૂરના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યા. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત. મૌર્ય વંશના સમયની કેટલીક માહિતી ક્યાંથી મળતી હશે? તો વિવિધ પુસ્તકો, સ્તૂપો, શિલાલેખો, સ્તંભો, વિહારો અને ગુફાલેખોમાંથી આ માહિતી આપણને પ્રાપ્ત થતી હોય છે. અહીં આપણને અલગ અલગ એના ચિત્રો આપવામાં આવ્યા છે. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતોમાં જોઈએ તો મૌર્ય યુગની માહિતી મેળવવા માટેના સ્ત્રોતો નીચે આપેલા કોષ્ટકમાં જોવા મળે છે. જેમાં અર્થશાસ્ત્રની માહિતી, અર્થશાસ્ત્ર જે કૃતિ છે એમાંથી આપણને મળેલી છે. તેમના લેખક છે આચાર્ય વિષ્ણુગુપ્ત. ત્યારબાદ ઇન્ડિકા નામની કૃતિ છે, તો એ મેગેથિક્સ તેમના લેખક છે. દીપવંશ અને મહાવંશ જે બૌદ્ધ ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. મુદ્ર રાક્ષસ જે વિશાખા દત્ત નામના લેખક દ્વારા લખવામાં આવેલું છે. ગ્રાન્ડ ટ્રંક રોડ GTR, આ રોડનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપિથી થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો રોડ હતો. તે ગંગા મેદાનથી ગાંધાર સુધી વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ તેના શાસનકાળમાં પુનઃનિર્માણ તેનું કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી પુનઃનિર્માણ આ રોડનું કરાવ્યું હતું. વર્તમાન સમયમાં દિલ્હીથી કલકત્તા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે આ માર્ગ છે. બિંદુસાર. શું તમે જાણો છો કે ચંદ્રગુપ્તના અવસાન પછી મગધની ગાદી ઉપર કોણ આવ્યું? તો બાળકો, ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર એ ગાદી ઉપર આવ્યો. બિંદુસાર ઈસવીસન પૂર્વ 297થી લઈ અને ઈસવીસન પૂર્વે 273માં થઈ ગયા. બિંદુસારના શાસનકાળ દરમિયાન કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. તેમણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી શાસન કર્યું. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ. તક્ષશિલામાં થયેલ બળવો ઠારવામાં સુશીલ નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. બિંદુસારે ગ્રીક રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા હતા. તો
આ પાઠમાં આપણે ચંદ્રગુપ્ત મૌર્ય અને મૌર્ય વંશના સ્થાપક વિશે વાત કરી. તેમણે સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ચાણક્યની રાજનીતિથી તેમણે નંદરાજને હરાવીને મગધની ગાદી સંભાળી. તેમણે ગ્રાન્ડ ટ્રંક રોડ બનાવ્યો. ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસાર શાસન પર આવ્યા અને તેમણે ગાદી સંભાળી.